મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે આગળના વિડીયોમાં જેમ વાત કરી ટાઇલ્સ અને સેનેટરી આઇટમની, અને સાથે સાથે મેં તમને કીધું હતું કે બીજા પાર્ટમાં હું તમને ટાઇલ્સનો અને સેનેટરી આઇટમનો સ્ટોક પણ બતાવીશ। આપણે બધી જ આઇટમ હાજર સ્ટોકમાં રાખીએ છીએ, અને એના આગળના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે આપણી પાસે બ્લેક ગ્રેનાઇટની ગાડી જે રસ્તામાં હતી એ પણ આવી ગઈ છે, તો એ પણ અનલોડિંગ થાય છે અને કેવો માલ આવ્યો છે એ પણ હું આજના વિડીયોમાં તમને બતાવીશ। એના માટે પહેલાં તો આપણી ચેનલને તમે જો સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી દો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો। આ બધી આઇટમ આપણે આગળના વિડીયોમાં જોઈ હતી, ટાઇલ્સ, સેનેટરી આઇટમ। અને મિત્રો, આજે તો લાઇટ પણ નથી, એટલે મોટી લાઇટો જે છે સ્પોટ લાઇટો શોરૂમની એ કોઈ ચાલુ નથી, એટલે અંધારામાં વિડીયો આજે બને છે। અને હવે હું તમને ટાઇલ્સનો અને સેનેટરી આઇટમનો સ્ટોક બતાવું, અને પછી આપણે આજે બ્લેક ગ્રેનાઇટની ગાડી જે આવેલી છે એમાં કેવો માલ આવેલો છે અને કયો કયો માલ છે એ પણ હું તમને બતાવીશ। આ સ્ટોક જે છે એ 12x18ની સાઇઝનો સ્ટોક છે, અને આપણી પાસે જે ટાઇલ્સ સ્ટોકમાં હાજર હોય એનો જ આપણે ઓર્ડર લઈએ છીએ। જેનો સ્ટોક પૂરો થઈ ગયો હોય એનો ઓર્ડર આપણે લેતા નથી। આ બધી જ 12x18ની સાઇઝ છે। સાથે સાથે બાથરૂમની અંદર ફ્લોરિંગમાં લગાવવાના 1x1ના ફ્લોરિંગ છે, આ 1x1ના ફ્લોરિંગ છે, અને આ બધી 12x18નો સ્ટોક છે। અને આપણે ઓલમોસ્ટ લગભગ બધી જ ડિઝાઇનો હાજર સ્ટોકમાં રાખતા હોઈએ છીએ। આમાં બાથરૂમની, કિચનની, એલિવેશન, મતલબ આગળના વિડીયોમાં તમને મેં જેટલી ટાઇલ્સો બતાવી હતી 12x18ની એ બધી જ આપણે હાજર સ્ટોકમાં રાખીએ છીએ। અને આ એનો સ્ટોક છે। આપણે કોઈ ખાલી સેમ્પલ બતાવીને બહારથી મંગાવીને આપતા નથી, આપણે આપણી પાસે જે હોય એ જ માલ આપણે વેચીએ છીએ। આ 12x18ની છે। હવે હું તમને 4x2માં પણ બતાવું। આ 4x2ની ટાઇલ્સનો સ્ટોક છે, જે મેં તમને વાત કરેલી આગળના વિડીયોમાં કે મોરબી વોરના કારણે બંધ છે, ગેસ સપ્લાય નથી, એટલે મોરબીમાં બધી ફેક્ટરીઓ અત્યારે બંધ છે, એટલે 4x2નો સ્ટોક આપણી પાસે ઓલમોસ્ટ પૂરો થઈ ગયેલો છે। અને હવે મોરબી ચાલુ થશે એટલે નવી ટાઇલ્સો આવશે નવી ડિઝાઇનો સાથે। આ જો આ બધું આપણું 4x2નો સ્ટોક કરવા માટેની જગ્યા છે, જો બધું જ ખાલી પડ્યું છે અત્યારે। મેં વાત કરી હતી એમ તમને કે વધીને 5થી 7 ડિઝાઇનો આપણી પાસે અત્યારે હાજરમાં છે। બાકી મોરબી બંધ હોવાના કારણે આ બધી જ ટાઇલ્સો અત્યારે આઉટ ઓફ સ્ટોકમાં છે। પછી 2x2ની મેં તમને વાત કરી હતી, તો 2x2 આપણે અત્યારે ડિમાન્ડ ઓછી હોવાના કારણે નથી મંગાવતા। આ બધી છે, આ 12x18ની ટાઇલ્સો છે, એલિવેશન છે, બાથરૂમ છે, કિચન છે, બધું હાજર સ્ટોકમાં જ રાખીએ છીએ। પછી આ બધી સેનેટરી આઇટમ છે, આપણે હોલસેલમાં કરીએ છીએ, એટલે કોઈને ફેક્ટરીમાં ને એમાં લગાવવા હોય લો રેન્જવાળી સેનેટરી આઇટમ તો એ પણ આપણી પાસે મળી જાય છે। આ બધી સેનેટરી આઇટમ છે। આ બધા સેનેટરીમાં વોલંગ છે, જે મેં તમને કીધું હતું કે દિવાલમાં ફિટ થાય અને નીચેથી સાફ સફાઈ કરવામાં પણ તમને ઇઝી પડે, તો આ એ બધા વોલંગ છે। આ બધી સેનેટરી આઇટમ છે। આ બધા વોશ બેસિંગ અને વ્હાઇટ કલરમાં ટેબલ ટોપ એ બધી આઇટમો છે। આ કલર ટેબલ ટોપ છે। આ રીતે આ પહેલાં EWC છે। આ રીતે આપણે બધી સેનેટરી આઇટમ રાખીએ છીએ, કારણ કે હોલસેલ કરીએ એટલે તમને એક વખત મેં કીધેલું કે સાફ સફાઈ કરવાનો અત્યારે ટાઈમ ના હોય, પણ જ્યારે લોકો લેવા આવતા હોય ત્યારે એને આપણે આ રીતે સાફ કરીને આપી દેતા હોઈએ છીએ। અને હવે હું તમને બતાવીશ આપણી જે ગાડી ખાલી થાય છે એ અને કયો માલ આવ્યો છે
એ પણ બતાવીશ. વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો, એટલે હું તમને કયો માલ આવ્યો છે, કેવો છે, એની ડિટેલમાં જાણકારી આપીશ. આ આપણી ગ્રેનાઇટની ગાડી આવેલી છે, જે ખાલી થાય છે. આ રીતે અમારી આખી ગાડીઓ આવતી હોય છે અને આ રીતે અમે અનલોડિંગ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આપણી ગાડી ખાલી થાય છે અને કયો માલ આવ્યો છે એ તમને આખી ગાડી ખાલી થઈ જાય પછી બતાવું. જો આ થપ્પી પડેલી છે, આ માલ આવેલો છે. નજીકથી ગાડી આખી ખાલી થઈ જાય પછી તમને હું બતાવું. આપણી ગાડી હવે અડધા ઉપર ખાલી થઈ ગઈ છે. હવે પોલીસવાળા પાટિયા હતા એ ઉતરી ગયા છે અને આગળના વિડીયોમાં મેં તમને એક સેમ્પલ બતાવેલું બ્લેક લપાત્રોનું. એ માલ અત્યારે ઉતરે છે. ખાલી થઈ જાય એટલે તમને આખો નજીકથી વિડીયો બનાવીને બતાવું. જોઈ લો, અડધી ગાડી ખાલી થઈ ગઈ છે. ગાડી આપણી ઓલમોસ્ટ ખાલી થઈ ગઈ છે અને આજની ગાડીમાં આ માલ આવ્યો તો આ બ્લેક ગ્રેનાઇટ છે. એની તમે શાઇનિંગ જુઓ, શાઇનિંગ જુઓ તમે. આ બધો માલ આજે આવ્યો છે. એકદમ તમારો ફેસ સામે જ દેખાય એટલો શાઇનિંગ વાળો. આ લાઇનર પોલિશનું મટીરિયલ છે એટલે એટલી શાઇનિંગ આવે છે. બાકી તો લોકો બધા સસ્તું કરીને હેન્ડ પોલિશ મટીરિયલ આપતા હોય છે. સસ્તું કરીને હેન્ડ પોલિશ મટીરિયલ આપતા હોય, પણ આપણે સારો માલ, સારી ક્વોલિટી અને સારી પ્રાઇઝમાં આપણે બધો માલ આપીએ છીએ. આ ટાઈપની થપ્પીઓ એકદમ વેલ ડ્રેસ થપ્પીઓ આવી છે અને આગળના વિડીયોમાં જેમ મેં તમને કીધું હતું કે આપણી પાસે પેલો બ્લેક લપાત્રો નહોતો, તો એ માલ પણ ઉતરી ગયો છે. હવે હું તમને એ પણ બતાવું. આ એ બ્લેક ગ્રેનાઇટમાં લપાત્રો ફિનિશ છે, જેની સરફેસ એકદમ રફ હોય. આજે તો ગરમીની સાથે પવન પણ એટલો છે એટલે માટી પણ બહુ ઉડે છે. આવા નવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને બ્લેક ગ્રેનાઇટની અંદર કેટલી વેરાયટી આવે અને કેવી આવે એની જો જાણકારી તમારે જોતી હોય તો કોમેન્ટમાં એક વખત બ્લેક ગ્રેનાઇટ લખીને કોમેન્ટ કરો. થેન્ક યુ.